ચૂંટણી પતી ગઈ, નેતાઓ જીતી ગયા અને નવું કોર્પોરેશન પણ બની ગયું. પણ શું તમને ખબર છે કે અસલી રમત તો હવે શરૂ થાય છે? મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરે છે કે વોટ આપી દીધો એટલે આપણું કામ પૂરું. પણ એક એવી વાત છે જે કોઈ નેતા તમને નહીં કહે. શું તમે જાણો છો કે એક સામાન્ય નાગરિક તરીકે તમારી પાસે અત્યારે કઈ પાવરફુલ સત્તા છે? જુઓ, જેવી ચૂંટણી પતે એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કરોડો રૂપિયાનું બજેટ રિલીઝ થાય છે, જે કોઈ નેતાના ખિસ્સાના નથી પણ તમારા અને મારા પરસેવાના ટેક્સના પૈસા છે. અને તમારી સૌથી પહેલી સત્તા છે જાણવાનો અધિકાર. તમારે જાગૃત બનીને એ જાણવું જોઈએ કે તમારા વોર્ડના વિકાસ માટે કેટલા કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કારણ કે જો તમે આરટીઆઈ નો ઉપયોગ કરીને સવાલ નહીં પૂછો તો માગ્યા વગર તો માં પણ નથી પીરસતી. તો આ તો સરકારી તંત્ર છે. બીજી એક ગુપ્ત વાત એ છે કે જ્યારે કોઈ નવો રોડ બને ત્યારે તેની લાયબિલિટી પીરિયડ એટલે કે ગેરંટી પીરિયડ હોય છે. જો એ રોડ 6 મહિના કે વર્ષમાં તૂટી જાય તો કોન્ટ્રાક્ટરે તે પોતાના ખર્ચે મફતમાં ફરીથી બનાવી આપવો પડે છે. પણ જો તમે સવાલ નહીં પૂછો તો એ જ તૂટેલા રોડના નામે ફરીથી નવા ટેક્સના પૈસા મંજૂર કરાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવશે. માટે તમે માત્ર એક મતદાર નથી પણ આ શહેરના સાચા સ્ટેક હોલ્ડર છો, એ ભૂલતા નહીં. પણ મિત્રો, સવાલ પૂછવો એ આપણો હક છે, તો સિસ્ટમને સાથ આપવો એ આપણી નૈતિક ફરજ પણ છે. આપણે સ્માર્ટ સિટી તો જોઈએ છે, પણ શું આપણે સ્માર્ટ નાગરિક બનવા તૈયાર છીએ? આપણે નવા બનેલા રોડ પર પાન મસાલાની પિચકારીઓ મારીએ છીએ, ડ્રેનેજ સિસ્ટમ સાફ જોઈએ છે, પણ પ્લાસ્ટિક અને કચરો ગમે ત્યાં ફેંકીને ગટર બ્લોક કરીએ છીએ. શું આ વ્યાજબી છે? યાદ રાખજો કે જે શહેરના નાગરિકોમાં શિસ્ત અને સિવિક સેન્સ નથી હોતી, ત્યાં ગમે તેટલા સારા કોર્પોરેટર આવે તો પણ વિકાસ કાયમી નથી ટકતો. એટલે વેસ્ટ મેનેજમેન્ટ, પબ્લિક પ્રોપર્ટીનું જતન અને ટ્રાફિક નિયમોનું પાલન એ પણ આપણી જવાબદારી છે. શું તમે ક્યારે તમારા વિસ્તારના કોર્પોરેટરને પબ્લિકના કામ માટે રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે પછી માત્ર સોશિયલ મીડિયા પર જ ફરિયાદ કરો છો? હવે આ વિડીયો એવા દરેક મિત્રો અને ગ્રુપમાં અત્યારે જ શેર કરો જે હંમેશા સિસ્ટમની ફરિયાદ કરે છે પણ પોતે કંઈ નથી કરતા. એમને કહો કે હવે જાગવાનો અને જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે. સાથે જ તમારા વિસ્તારના નવા ઇલેક્ટ થયેલા કોર્પોરેટરનું નામ કોમેન્ટમાં ખાસ જણાવો. જોઈએ કેટલા લોકો પોતાના વિસ્તારના પ્રતિનિધિને ઓળખે છે. ગુજરાતની આવી જ સચોટ ડેટા બેઝડ અને ગ્રાઉન્ડ લેવલની માહિતી માટે અત્યારે જ ફોલો કરો ગુજરાતી ઇન્ફોર્મરને. કારણ કે જાણશે ગુજરાત તો જ બદલાશે ગુજરાત. જય ભારત, જય જય ગરવી ગુજરાત.